ડીસા હિન્દુ યુવા સંગઠન ભારતે પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવ્યું। હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા ભારત દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રી મહોત્સવને લઈ ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જણાવ્યું હતું કે નવરાત્રીમાં બિન હિન્દુ લોકોને પ્રવેશ ના થાય, સાથે ખાસ કરી ડીસા શહેરમાં પાર્ટી પ્લોટમાં થતા ગરબા આયોજકોને અપીલ કરવામાં આવી હતી કે નવરાત્રીમાં બિન હિન્દુ લોકોને એન્ટ્રી આપી નહીં। સાથે સાથે હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ મનોજભાઈ ઠાકોરે ગુજરાતના તમામ મહાનગરો, નગરો તથા ગામોમાં તાલુકાઓ લેવલે જાહેર નવરાત્રીના આયોજકોને તથા તમામ સોસાયટી શેરી ગરબા આયોજકોને અપીલ કરવામાં આવી હતી કે આપના આયોજનમાં નવરાત્રી દરમિયાન કોઈ વિધર્મીઓને પ્રવેશ ના આપશો। ગાયક કલાકાર તેમજ ઓર્કેસ્ટ્રા પાર્ટીના કલાકારો, સાઉન્ડ સિસ્ટમ, લાઇટ ડેકોરેશનના કામ માત્ર હિન્દુઓને જ આપશો તેમજ સ્ટોલના કામો પણ માત્ર હિન્દુઓને ફાળવા, ચીફ ગેસ્ટ તરીકે બિન હિન્દુઓને ન બોલાવવા એવી વિનંતી કરવામાં આવી છે। હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ મનોજભાઈ ઠાકોર દ્વારા અપીલ કરી હતી કે હિન્દુ ધર્મના નવરાત્રી જેવા પવિત્ર તહેવારોમાં વિધર્મીઓને બોલાવી જિહાદને પ્રોત્સાહન ના આપશો। ખાસ નોંધ લેવા બાબત જણાવ્યું હતું કે પાર્ટી પ્લોટના આયોજક જો કોઈ વિધર્મીઓને પ્રવેશ આપશે અથવા બિન હિન્દુ કલાકારોને બોલાવશે તો હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા ભારત આપના કાર્યક્રમનો વિરોધ કરશે, તેની સંપૂર્ણ જવાબદારી નવરાત્રી આયોજકોની રહેશે। બ્યુરો રિપોર્ટ હરેશ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। जय श्री राम, जय मां भवानी। आप सब जानो छो कि આપણો તહેવાર એટલે કે હિન્દુ નવરાત્રી આવી રહી છે તારીખ 3 ના રોજ, અને આ ધર્મનો તહેવાર એટલે બહુ પવિત્ર હોય છે। આપણા ગરબા ચોક હોય, જ્યાં જ્યાં ગરબા થાય છે, ગરબા ચોકની અંદર કોઈ પણ વિધર્મીને પ્રવેશ ન આપવા માટે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છીએ આજે દક્ષિણ પોલીસ સ્ટેશન અને ઉત્તર પોલીસ સ્ટેશનમાં। એ લોકોને પ્રવેશ કેમ ના આપો? એટલા માટે ના આપો કે જે લોકોને જે આપણા હિન્દુ ધર્મથી કોઈ મતલબ, કોઈ લેવા દેવા જ નથી, એ લોકો આપણા ધર્મને માનતા નથી અને આપણી હિન્દુ ધર્મની દેવી દેવતાના મૂર્તિઓને એ લોકો તુચ્છ કહે છે અને તુચ્છ કહે છે। જે દેવી દેવતાની મૂર્તિઓને જે હિન્દુઓ પૂજે છે એ હિન્દુઓને આ લોકો કાફિર કહે છે, તો એવા લોકોને આપણે પ્રવેશ શા માટે આપીએ? તો એના અનુલક્ષીને આજે અમે આવેદનપત્ર આપીએ છીએ અને ખાસ ચેતવણી સાથે કહીએ છીએ દરેક પાર્ટી પ્લોટના આયોજકોને કે ભાઈ તમે તમારા પાર્ટી પ્લોટના અંદર ગરબા ચોકની અંદર કોઈ પણ અધર્મીને પ્રવેશ આપશો નહીં। ગાવાવાળો હિન્દુ હોવો જોઈએ, વગાડવાવાળો હિન્દુ હોવો જોઈએ અને રમવાવાળો પણ હિન્દુ જ હોવો જોઈએ। કોઈ પણ રીતે કોઈ વિધર્મી અધર્મી પ્રવેશ કરવો જોઈએ નહીં। આની સંપૂર્ણ જવાબદારી જો પકડાશે તો આની જવાબદારી દરેક આયોજકોને રહેશે। આના માટે અમારી ટીમ સતત ગોઠવાયેલી છે, મહિલા ટીમ પણ ગોઠવાયેલી છે અને યુવાનોની ટીમ પણ ગોઠવાયેલી છે। દરેક ગરબા સ્થળ ઉપર ટીમો ફરતી હશે, ચાપતી નજર રહેશે એમના ઉપર અને આયોજકોને ખાસ વિનંતી કે આવી બનાવો બધી જગ્યાએ બને જ છે, શેતીના બને છે, કરોના બને છે, એના ભાગરૂપે આયોજકોને ખાસ ચેતવણી છે એટલા માટે કે તમે તમારી રીતે તમે બાઉન્સરો મૂકો છો, બધી વ્યવસ્થા કરો છો, પણ તમે ધ્યાન રાખો પૂરતું, કેમ કે આ બધું થાય ત્યાં મોસ્ટ ઓફ પાર્ટી પ્લોટની અંદર થાય છે, ક્યાંય કોઈ શેરી ગરબામાં થતું નથી। માટે ખાસ ધ્યાન રાખો પાર્ટી પ્લોટની અંદર। ખાસ આયોજકોને વિનંતી છે કે ભાઈ તમે તમારી રીતે તમે તકેદારી રાખો અને આનું ધ્યાન રાખજો। જય શ્રી રામ।